અરે કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે સર ધોરણ 10 ની પરીક્ષા બોર્ડની પૂરી થઈ છે. અરે સર વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન સતાવે છે, હવે 10મા ધોરણ પછી શું? 11 સાયન્સ, 11 કોમર્સ, 11 આર્ટ્સ. બટ સર ઘણા બધા વિદ્યાર્થી સાયન્સ નક્કી કરીને બેઠા છે પહેલેથી જ સર. યસ સર. કે જેમનું સપનું છે ડોક્ટર અને એન્જિનિયર બનવાનું, જેમનું સપનું છે એમ્સ અને આઈઆઈટી માં જવાનું. બસ તો એના માટે સર અમે છીએ. અરે સર સોરી, અમે નહીં, આપણે છીએ. આપણે છીએ સર right? પાયો Yes, હું yes, yes. મદદ કરીને મૂકું છું. સાચી વાત છે. તો સર આ મૂંઝવણનું આપણે સોલ્યુશન લઈને આવી ગયા છીએ. A to Z સર આપણે બધું જ એમને સમજાવી દેવું છે. ચલો ફટાફટ શરૂ કરી દઈએ. ચલો પહેલું ભવિષ્યનો છે સવાલ. તો PW ની છે કમાલ. યસ બચ્ચા પાર્ટી PW ગુજરાતી હર હંમેશ તમારી સાથે ઊભો હોય છે કે જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન સતાવે ત્યાં સોલ્યુશન લઈને આવી જાય. ચલો આગળ ચાલો જઈએ ચલો આગળ સર. ચલો સર, અમુક ગોલ્ડન પોઈન્ટ છે કે જે વિદ્યાર્થીઓ 11th ની શરૂઆત કરતા હોય 10 to 11th એમાં મોટા ભાગના પ્રશ્નો એના મગજમાં ફરતા હોય એનું સોલ્યુશન શું કે આપણે આપવાનું છે સર. ચાલો ધોરણ 10 માંથી 11 માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે વ્યાકુળતા અને પડકારો કયા છે? બધા સામાજિક વ્યાકુળતા. આ ઘણા બધા વિદ્યાર્થીઓ સર નવા મિત્રો બનાવવાની ઉતાવળ હોય છે. 100% સર. સામાજિક મેળાવડો અને પાર્ટી, દોસ્તો સાથે સમય ગાળો. હવે બેટા તમે ધોરણ 10 માં નથી રહ્યા. સર આ પોઈન્ટ છે ને એ મારા માટે લાગુ પડે હે ને. હવે નવા મિત્રો બનાવવાની ઉતાવળ, એટલે ખોટી થઈ ગઈ છે. સર સેકન્ડ છે ટેકનોલોજી અને ડિજિટલ મીડિયા. મેન પોઈન્ટ મોબાઈલ ને એમાં PUBG. યહ બંદા યહ સર આ બધું જ દૂર કરવું પડશે. પણ આના માટે સર આપણે લાસ્ટ પોઈન્ટ કહીએ. હવે જે કર્યું એ સર 10મા સુધી હવે નહીં. શારીરિક અને માનસિક સર આ મેઇન વસ્તુ છે. જો તમારી ઊંઘ પૂરી ના થઈ બેટા એના કારણે તમારી હેલ્થ પર ઇમ્પેક્ટ આવશે તો એ નહીં થાય. રાઈટ. નેક્સ્ટ છે ટેકનોલોજી અને ડિજિટલ મીડિયા. સર 2 વાર કેમ લીધું? કારણ કે સર આ એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે આ જો દૂર થઈ ગયું ને તો સફળતા એને મળશે. સર 10 મિનિટની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતા જોતા કલાક ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. રાઈટ સર. તો સર હું તો એવું જ કહું છું વિદ્યાર્થી મિત્રો, હા ફોન નથી જો તમે વાપરો પણ એજ્યુકેશન માટે 100% એના માટે યુઝ કરી શકાય. જેમ કે અભ્યાસક્રમ સર એના શિક્ષણ અને સર આપણે એવું એમને નથી કહેતા સર એવું નથી કહેતા પણ સર માપમાં લિમિટ. એ વાત સાચી. બરાબર કરવું જોઈએ, ભણવા માટે કરવું જોઈએ, બાકી નહીં. રાઈટ. ઓકે સર. સર હવે આગળ એના ફેઝ કયા હોય આપણે એની ચર્ચા કરી લઈએ કે એના કયા ફેઝમાં તૈયારી કરવાની છે. તો ચલો સર નેક્સ્ટ સ્લાઇડ કરીએ. યસ સર. ફેઝ 1 માઇન્ડસેટ અને ફાઉન્ડેશન, ધ બ્લોકબસ્ટર એન્ટ્રી. સર બ્લોકબસ્ટર એન્ટ્રી સર પિક્ચરમાં જેવી એન્ટ્રી થાય એવી મારા બાળકોની આપણા બાળકોની એન્ટ્રી 11માં થવી જોઈએ. અમે ભણાયા છે સર, મેથ્સના દાખલા ગોખે છે એના, પણ PW જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે એને ક્યારે સર ગોખણપટ્ટી કરવાની ગોખો નહીં બેટા. જરૂરત નથી પડતી. કરો કન્સેપ્ટ ક્લિયર હશે તો બેટા જરૂરથી સફળતા મળશે. યસ બચ્ચા પાર્ટી. બેઝિક મેથ્સ આપણું ક્લિયર હોવું જોઈએ. ધોરણ 10 સુધી જે મેથ્સ કર્યું ગોખવા વાળું એ નહીં. બરાબર. ઘણા વિદ્યાર્થી સમજીને કરતા હશે પણ મોટા ભાગના વિદ્યાર્થીની વાત થાય છે હે ને સર. ચલો સર નેક્સ્ટ પેજમાં શું હોય તો ક્લાસ અને નોટ્સ. બેટા તમે જે ક્લાસ એટેન્ડ કરો છો રેગ્યુલર હોવા જોઈએ, એ ક્લાસ મિસ નહીં કરવાના, બેકલોગ ના થવી જોઈએ. નોટ્સ બેટા એની રેગ્યુલર બનાવવી પડશે, સારા અક્ષરમાં, વિધાઉટ વધારે ડિઝાઇન. હા, કેમ કે 10મા ધોરણમાં કેવું હોય સર ખબર છે વિદ્યાર્થીઓને કે વેરી ગુડ ક્યારે આવે? એ ઇન્ટેન્સ સર નોટ એટલી બધી ફૂલડા મુલડા. સર હું પણ આવી રીતે કરતો હતો, હું પણ આવું લઈને જતો હતો. રાઈટ. તમે કરતા હશો ને પણ તમારા અક્ષર સર બરાબર નથી. મને એવું લાગે છે સર સારા અક્ષર નથી. એટલે મારા અસ્કર તો બહુ અસ્કર મસ્ત અક્ષર નહીં અસ્કર. ચલો સર ચલો આગળ. ફેઝ 3 સર બેકલોગ અને પ્રેક્ટિસ. યસ સર આમાં શું હોય? અચ્છા હું જ બોલું. ચલો બેકલોગ અને પ્રેક્ટિસ. બેટા બેકલોગ એટલે મેં તમને કીધું લેક્ચર મિસ ના થવા જોઈએ, રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરો, કારણ કે એક લેક્ચરનું કન્ટેન્ટ બીજા લેક્ચરમાં યુઝ થાય. આમ કરતા કરતા જો તમે 2 થી 3 લેક્ચરને મિસ કરી દીધા બેટા આખું ચેપ્ટર તમારે છોડવું પડશે અને એની અસર આગળના ચેપ્ટર પર થશે. અને આમ ચેપ્ટરો મિસ થતા ગયા તો આખા ભવિષ્ય પર અસર થશે. ડેફિનેટલી. રાઈટ છે સર. એટલે એ બંધ કરીને સર એની પ્રેક્ટિસ રેગ્યુલર કરવી પડશે. જે ભણ્યા છે સર એની પ્રેક્ટિસ કમ્પલસરી છે. આપણા અંદર કેવું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ ચેપ્ટર તો તૈયાર કરી દેશે પણ એની પ્રેક્ટિસ નહીં. 100% સર ત્યાં એમનો કોન્ફિડન્સ લેવલ પણ નથી આવતો. એટલે સર આ નામ એવા આપ્યા તમે જો એની લાઈફમાં 11માની લાઈફમાં આવશે. અલ્ટિમેટ વિલન કોણ? બેકલોગ અને પ્રેક્ટિસ. બેટા અનુભવ પરથી કહી રહ્યા છીએ તો તમારે શીખવાનું છે. રાઈટ સર. ચલો સર મેઇન ફેઝ આપણો મેઇન ફેઝ સર ફેઝ 4. યસ સર. ક્લાઇમેક્સ. સર શું? સર તમે સમજાવો. ચલો આ તમે સમજાવો. સર રિવિઝન અને ટેસ્ટ. તો આ બાજુ આપજો તમે આખું વર્ષ ભલે સર એક્ઝામ આવે છે એના પહેલા તમે બધી તૈયારી કરી પણ જ્યાં સુધી સર એનું રિવિઝન નહીં થાય ત્યાં સુધી તમારું બધું એના પર શું પડી જશે? પાણી પડી જવાનું. બીજું સર મેં એમને કીધું એ રીતે જ કે સર તમે ચેપ્ટરની તૈયારી કરો છો તો શક્ય એટલા વધુમાં વધુ સર એના ટેસ્ટ આપો તમે. 100% સર. જેથી MCQ સર MCQ ની પ્રેક્ટિસ ભરપૂર કરવી પડશે. ભરપૂર માત્રામાં.
એમસીક્યુ જો નહીં આવડે બેટા તો આ કોમ્પિટિટિવ યુગમાં સાથે રહી શકવાના નથી, રાઈટ? ઓકે સર. પણ સર બિલકુલ ગભરાવાનું નથી છોકરાઓએ, એના માટે આપણે બધાએ બધું વર્ક કરેલું છે, આપણે બધા છીએ અને કંઈક સરસ મજાની સર બેચ પણ લાવ્યા છે, રાઈટ છે ને? રાઈટ છે ને સર? સર હવે જેમનું સપનું હા હા એમ્સ અને આઈઆઈટી એમાં તો હું હમણાં પર સર દિલ્હી જઈને જે હા, ફિલિંગ આવે છે, હા હા હા. બેટા એમાં તમારે અંદર ભણવાનું છે, એમાંથી બહાર આવવું છે, સારી જગ્યાએ જવું છે સર બેટા. જેને જોઈને જ, જેને નિહાળીને જ ફિલિંગ આવે છે, તો સર એમાં જે ભણીને બહાર નીકળશો જેનું તો બેટા, સપનું છે, સર કેવી તારી feeling? સાથે છીએ, છેક સુધી છીએ. તમારા માટે પીડબ્લ્યુ ગુજરાતી જોરદાર બેચ લાવ્યું છે સર. રિવીલ તમારે કરવી છે કે હું કરું સર? હું કરીશ, વિદ્યાર્થીઓ મારા ચાલો છે. ચાલો ડન સર. સર મારા નહીં સર, આપણા છે, આપણા. આપણા છે, હા રાઈટ સર. ચાલો આપણા છે. ચાલો સર, ચાલો જલ્દી રિવીલ કરી નાખીએ તો સર. જે વિદ્યાર્થીઓને સર પહેલેથી જ નક્કી કરી લીધું છે કે હવે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર Engineer બનવું બનવું છે, છે. એટલે પહેલે પાયાથી જ તૈયારી કરવી છે, તો બરાબર. એના માટે એકદમ સર PW basic થી. ગુજરાતી લઈને આવી ગયું છે. ધોરણ બી જે સર બી ગ્રુપ રાખે છે એમના માટે અર્જુના અર્જુના નીટ, અને અર્જુના નીટ, અર્જુના અને નીટ, અને જે વિદ્યાર્થી એ ગ્રુપ રાખે છે Right. મેથ્સ એમના માટે અર્જુના જે ડબલ ઈ. અરે લઈને સર. આવી ગયું છે. સર ચાલો એમાં ચાલો ચાલો શું? ચાલો સર એની પ્રાઇસ સર શું હશે? એની પ્રાઇસ સર શું હશે? એઝ્યુમ કરો જલ્દી સર, એઝ્યુમ કરો. 8,000 રૂપિયા. અરે નહીં સર નહીં, શુભારંભ શુભારંભ શુભારંભ. જેની ચર્ચાઓ થઈ રહી છે. અને તમે સર હમણાં જઈને આવ્યા છો? હું તો જઈને યસ સર, એની બેટા ઓફર અત્યારે ચાલી રહી છે ને બેચ માત્ર ને માત્ર 4500 રૂપિયામાં મળી રહી છે બેટા, જેની અંદર ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ્સ, ડેલી લાઈવ લેક્ચર્સ, એક્ઝામ અને એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ સર દરરોજના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો એને મળી રહેવાના છે. અને ક્યારેક એને એમ થાય કે આ પ્રશ્નો પતી ગયા, હવે મારે વધારે સોલ્વ કરવાના છે, તો એની અંદર બેટા એક પોર્ટલ એવું છે કે જેમાંથી તું વધારે વધારે એમસીક્યુ સોલ્વ કરી શકે. વાહ વાહ સર, શું વાત અરે કરો સર છો? જબરદસ્ત. તો તો સર એને તૈયારી- ખાલી સર્ચ એટલું જ કરવાનું છે, અર્જુના JEE ગુજરાતી 2027, જેને એ ગ્રુપ લેવું છે, બી ગ્રુપ લેવું છે, અને અર્જુના નીટ ગુજરાતી 2027 બંનેની અને પ્રાઇસ સર, સેમ, પણ limited time આ offer ઓફર છે. લિમિટેડ ટાઈમ માટે છે બેટા. અને પછી આ બેચની પ્રાઇસ સર સીધી 7,000 થઈ જવાની તો છે. શું વિદ્યાર્થી મિત્રો તમે બેચ ખરીદી લીધી છે? યસ. શું તમે આના માટે રેડી છો? Are Yes, you you ready? તો બેટા કોમેન્ટ બોક્સમાં બતાવજો. જો જેણે બેચ લીધી છે એ ગ્રુપ વાળા લખશે એન્જિનિયર, બી ગ્રુપ વાળા લખશે લખશે ડોક્ટર. યસ બચ્ચા પાટી. કોમેન્ટ કરીને જણાવવાનું છે ને, જેને એનરોલ ના કર્યું હોય, એ ફટાફટ એનરોલ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.